રામરામ બધા મિત્રોને મારા નમસ્કાર. તો મિત્રો, હાલમાં આપણે વાત કરવાના છીએ કે જે દીવ ને દમણના દરિયાની વચમાં આવેલો આ પાણી કોઠો કે દરિયાઈ કોઠો, જેનું નામ છે કાળા પાણીની જેલ. તો તે કાળા પાણીની જેલ છે એટલે એવું નહીં કે કાળું પાણી હશે ને એવું નહીં, પણ તે કાળા પાણીની જેલ એટલે કે તે ફરતો જેલ વિસ્તારનો કિલ્લો છે, અને જેમાં મોટા મોટા ખુખાર જે ગુંડાઓ અને આતંકવાદીઓ હોય છે તેને તેમાં પૂરવામાં આવતા હતા પહેલાં. અને અત્યારે કહેવાય કે જે પહેલાં 400 વર્ષ પહેલાં જે પોર્ટુગીઝો હતા તેના શાસનકાળમાં તે આ કિલ્લાનો ઉપયોગ કરતા હતા કે તે બધા પ્રતિકો કિલ્લા જેવી દિવાલ બાંધેલી છે, તમને જો દેખાતી જ હશે. અને અત્યારે લોકો એવી રીતના કહી રહ્યા છે કે આની અંદર એક ખુખાર કેદી પૂર્યો છે અને ત્યાં કોઈને જવા નથી દેતા. તો આપણે તમને આખી જેલના બધા અદ્ભુત દ્રશ્યો દેખાડીશું, બાકી જોઈ લો. અને આમાં બધી ગુફાઓ જ આવેલી છે જ્યાં જોઈએ ત્યાં, અને તે બધી ગુફાઓનો ડાયરેક્ટ સીધો કનેક્શન કિલ્લા સુધી છે. તો પોર્ટુગીઝો જે છે જે સહેલાઈથી આ ટનલ દ્વારા કિલ્લા સુધી પહોંચી જતા હતા. અને કહેવાય કે આપણે આ ફતે કિલ્લો એ માટે બાંધવામાં આવ્યો હતો કે પોર્ટુગીઝો જે શાસન કરતા હતા તે લોકો ફરતી પરથી તે નજર રાખી શકે પૂરા દરિયામાં, આખા દરિયામાં, તે માટે. અને તેને ફરતે ટોપો કેટલી ટોપો પણ છે કે જે દુશ્મનો આવે તો તેની ઉપર હુમલો કરવા કે તેનો સામેનો પાછો વાર કરવા માટેની તોપો રાખેલી છે. અને એ કહેવાય કે મુલાકાતીઓ કે પર્યટકોને અત્યારે આની અંદર નથી જવા દેતા, બાકી બહારથી મુલાકાત ને પર્યટકો બધા જોઈને વયા જાય છે. આની અંદરનું રાજ શું છે એ કહેવામાં આવે તો અત્યારે ઘણા લોકો એવી રીતના કહી રહ્યા છે કે આની અંદર ખુખાર કેદી છે. તો એવું નથી. અત્યારે આને દેખાય કે આવી રીતના કંઈક જેલ છે. અને કહેવાય કે પહેલાંના સમયમાં જે આ જેલમાં ખુખાર કેદીઓને રાખવામાં આવતા હતા. અને બીજું એ કહેવાય કે પોર્ટુગીઝોના શાસનકાળમાં ત્યારે આ રાખવામાં આવતા હતા ખુખાર કેદીઓ. એ માટે આને કાળા પાણીની જેલ કહેવાય છે, જે ફરતે એક દરિયાની વચમાં જ આવેલી છે. ફરતે નકરું પાણી જ આવેલું હોય છે, એ માટે આને કાળા પાણીની જેલ કહેવાય છે. જ્યાં કાળું પાણી નહીં પણ ફરતું પાણીની વચમાં આવેલી છે, તે માટે તેને કાળા પાણીની જેલ કહેવાય છે. તો વિડીયોને કરવી એન્ડ. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ જય રામ.